હેલો સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોમાં આપણે કેટલાક સૂત્રો જોયા હતા જે બીજા ચેપ્ટર માટે ખૂબ જ અગત્યના છે. આજે આપણે સ્વાધ્યાય 2.1 જોઈશું. સ્વાધ્યાય 2.1 માટે આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે તથા પ્રદેશ અને વિસ્તારમાંથી MCQ પૂછાય છે, જે મોસ્ટ IMP છે. તેટલા માટે આ કોષ્ટક પહેલાં કરવાનું રહેશે તથા આ સાઇન, કોસ, ટેન બધાની અલગ અલગ વેલ્યુ આપેલી છે, જે એક્સરસાઇઝ 2.1માં ખૂબ જ ઉપયોગી છે. તેટલા માટે આ બંને કોષ્ટક તૈયાર કરવાના છે, જે મોસ્ટ IMP છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. પ્રથમ સૂચના છે વિધેયોને સાદા સ્વરૂપમાં ફેરવો. ફર્સ્ટ છે સાઇન ઇનવર્સ -1/2. તો અહીં આવશે સાઇન ઇનવર્સ કૌંસમાં સાઇન, હવે જે માઇનસ છે એ બહાર લઈ લેવાનું, અને સાઇન 1/2ની કિંમત આપણે આગળ કોષ્ટકમાં જોઈ π/6. આના માટે સૂત્ર પણ છે. હવે સાઇન ઇનવર્સ કૌંસમાં -1/2 છે, તેનું માઇનસ આપણે બહાર કાઢ્યું, તો આપણે આગળ પહેલાં સૂત્ર જોઈ લીધું હતું. સાઇન ઇનવર્સ હોલમાં -x ઇઝ ઇક્વલ ટુ -sin x. જો સાઇન ઇનવર્સ હોય અને હોલમાં -x હોય તો ઋણ ચિહ્ન તે બહાર કાઢી લેવાનું, પરંતુ જો કોસ ઇનવર્સ હોય કે પછી સેક ઇનવર્સ હોય કે પછી કોટ ઇનવર્સ હોય, અને જો હોલમાં માઇનસ હોય તો આ દરેક કિંમતને પાઈમાંથી બાદ કરવાની રહેશે. પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ, પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ, પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ. એટલે આ મોસ્ટ IMP છે, યાદ રાખવાનું. હવે સાઇન ઇનવર્સ સાઇન ઉડી જશે, એ બંને બાદ થઈ જશે, એટલા માટે -π/6 આન્સર આવશે. યાદ રાખો, આ સાઇન અને સાઇન ઇનવર્સ ત્યારે જ કેન્સલ થાય જ્યારે આ રેન્જ સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવતી હોય. આ રેન્જ સાઇન ઇનવર્સના વિસ્તાર એટલે કે -π/2 થી π/2માં આવતી હોવાથી સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થાય છે. એટલે આપણે અહીં લખી દઈશું જેથી વધારે ખ્યાલ આવે. સાઇન ઇનવર્સનો વિસ્તાર -π/2 થી π/2 છે. બીજો દાખલો, કોસ ઇનવર્સ √3/2. અહીં ઉપર પ્રમાણે જ લખીશું કોસ ઇનવર્સ કોસ, હવે √3/2ની કિંમત શું છે તો π/6. હવે આપણે દેખવાનું કે કોસ ઇનવર્સનો વિસ્તાર (0 થી π સુધીનો છે તથા આ કિંમત 0 થી π સુધીમાં આવે છે, તેટલા માટે આનો આન્સર આવશે π/6. અને આ વેલ્યુ વિસ્તારના રેન્જમાં આવતી હોવાથી કોસ ને કોસ ઇનવર્સ દૂર થાય છે. હવે ત્રીજો, કોસેક ઇનવર્સ 2. કોસેક ઇનવર્સ કોસેક, હવે 2ની વેલ્યુ
5/6 છે. આપણે વિસ્તાર જોઈ લઈશું. -π/2 થી π/2 -0 સિવાયની બધી જ કિંમતો આમાં સમાવેશ થાય છે. રેન્જમાં 0 સિવાયની બધી કિંમતોનો સમાવેશ થાય છે એવો અર્થ થાય છે. એટલા માટે આનો જવાબ આવશે 5/6. હવે આપણે જઈશું આગળ. tan ઇન્વર્સ -√3 એટલે કે tan ઇન્વર્સ, આ ઋણ ચિહ્ન છે તે બહાર કાઢી લેવાનું. tan, હવે √3 tan કઈ કિંમત પર આવે તો π/3. tan ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી π/2. આનો સમાવેશ આમાં થતો હોવાથી tan ઇન્વર્સ ઉડી જશે. જો રેન્જમાં આ કિંમતનો સમાવેશ થાય, આ વેલ્યુનો સમાવેશ થાય તો જ tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તેથી આની કિંમત થશે -π/3 કારણ કે આગળ માઇનસ છે. આગળ cos ઇન્વર્સ -1/2 તો આવશે cos ઇન્વર્સ cos π -1/2 એટલે π/3. હવે પાઈમાંથી કેમ બાદ થયું તો આગળ સૂત્ર છે જે આપણે જોયું કે cos ઇન્વર્સ હોલ -x હોય તો તે પાઈમાંથી બાદ થાય, તથા sec અને cot હોય તો પણ પાઈમાંથી બાદ થશે. બાકી બધા વિધેય તે ડાયરેક્ટ લખાશે. cos ઇન્વર્સ cos 3π - π/3 cos ઇન્વર્સ 2π/3. હવે cos ઇન્વર્સનો વિસ્તાર શું છે? ઝીરો થી પાઈ, અને આ વેલ્યુનો સમાવેશ આમાં થતો હોવાથી, એક મિનિટ, અહીં cos લખવાનું રહી ગયું. એક્ઝામમાં આવું ધ્યાન રાખવાનું કે આવી ભૂલ ના પડે. વેલ્યુનો સમાવેશ રેન્જમાં થતો હોવાથી cos ઇન્વર્સ ને cos કટ થશે. તેટલા માટે આન્સર આવશે 2π/3. હવે આગળ આપણે જોઈશું tan ઇન્વર્સ -1. આવો જ દાખલો આપણે ઉપર જોઈ લીધો, તેટલા માટે આ જાતે ગણવાનો છે તમારે. તથા તમારે કોમેન્ટમાં મને આન્સર કહેવાનો છે આનો. હવે આપણે આગળ જોઈશું cos ઇન્વર્સ cos. હવે √3/2 ની કિંમત છે π/6. જો આ વેલ્યુ છે તે ધન હોવાથી આપણે ડાયરેક્ટ આ રીતે ગણીએ છીએ. જો અહીં માઇનસ હોત તો પાઈમાંથી બાદ કરીને આપણે ગણવું પડતું. હવે અહીં લખીશું cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી પાઈ. π/6 ની વેલ્યુ આ રેન્જમાં આવતી હોવાથી cos ને cos ઇન્વર્સ દૂર થશે. એટલા માટે આન્સર આવશે π/6. હવે આગળ જોઈશું cot ઇન્વર્સ √3.
હવે જો તમને કોટની વેલ્યુ યાદ ના હોય તો તેને ટેનમાં ફેરવી દો, એટલે ટેન ઇન્વર્સ. જો હવે કોટનું ટેનમાં ફેરવ્યું તો આ વેલ્યુ પણ ઉલટાઈ જશે, એટલામાં એ શું થશે 1/√3. ટેન ઇન્વર્સ ટેન. હવે √3ની કિંમત શું થાય? 1/√3ની કિંમત π/6. ટેન ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી π/2. એટલે આન્સર આવશે, આ વેલ્યુ પણ આમાં આવતી હોવાથી ટેન ને ટેન ઇન્વર્સ દૂર થશે, તો ડાયરેક્ટ આન્સર આવશે π/6. આવી રીતે તમારે પણ દરેક દાખલામાં વિસ્તાર લખવાના વિધેયના, જેથી તમને જલ્દી યાદ રહી જાય અને એક્ઝામમાં 1 માર્કના MCQમાં કોઈના કોઈ વિધેયનો વિસ્તાર અથવા પ્રદેશ પૂછાય છે, જે મોસ્ટ IMP છે. એટલા માટે આવી રીતે લખવાથી તમને જલ્દી યાદ રહી જશે. હવે આપણે આગળ જોઈએ કોસ ઇન્વર્સ -1/√2. કોસ ઇન્વર્સ -1/√2 આવો દાખલો આપણે ઉપર જોઈ લીધો, એટલા માટે તમારે આ જાતે ગણવાનો છે તથા કોમેન્ટમાં મને આન્સર કહેવાનો છે આનો તમારે. કોસેક ઇન્વર્સ -√2. હવે જોઈએ આપણે કોસેક ઇન્વર્સ -કોસેક √2ની કિંમત π/4. હવે આ માઇનસ છે તે અહીં બહાર કાઢેલું છે, તેનો વિસ્તાર છે -π/2 થી π/2 -0, એટલે કે 0 સિવાયની બીજી બધી જ કિંમતનો આમાં સમાવેશ થાય છે, તેટલા માટે આનો આન્સર આવશે -π/4. અહીં માઇનસ હોવાથી આપણે અહીં જવાબમાં માઇનસ લીધું છે. અહીં માઇનસ પહેલાં ચેક કરવાનું છે કે નથી, નહીંતર જો હશે માઇનસ ને આપણે ડાયરેક્ટ π/4 લખીશું તો આપણો જવાબ ખોટો આવશે. અહીં ભલે સંખ્યા મોટી આપી છે પણ આ એકદમ ઇઝી છે, જેવી રીતે આપણે આગળના દાખલા કર્યા તેવી રીતે જ આ કરવાના છે. તો અહીં કરીશું ટેન ઇન્વર્સ ટેન 1 એટલે π/4 પ્લસ, હવે અહીં ખાસ ધ્યાન આપવાનું, આ માઇનસ હોવાથી પાઈમાંથી બાદ થશે, એટલે પાઈ માઇનસ π/3, કારણ કે 1/2 એટલે π/3 થાય, પ્લસ સાઇન ઇન્વર્સ. હવે સાઇનમાં એવું નથી એટલે સાઇન બહાર કાઢી લઈશું, સાઇન π/6. ખાસ ધ્યાન રાખવાનું કે કોસ હોય, સેક હોય કે કોટ હોય તો પાઈમાંથી જ બાદ થશે. હવે આપણે આગળ ગણીશું. હવે ટેન ઇન્વર્સ બાદ થશે એટલે π/4 પ્લસ કોસ ઇન્વર્સ કોસ 3π માઇનસ π/3 પ્લસ સાઇન ઇન્વર્સ માઇનસ સાઇન π/6. π/4 કોસ ઇન્વર્સ કોસ કેન્સલ, એટલા માટે 2π/3 માઇનસ π/6. હવે આપણે લસા લઈશું, આ બધાને 12નો લસા લઈ લઈશું આપણે, એટલા માટે અહીં આવશે 3 વડે ગુણવાનું, અહીં 4 વડે અને અહીં 2 વાર, એટલે આનું લસા 12 થઈ જશે. એટલે પહેલાં તો આપણે 12 લખી લઈશું. હવે 3π પ્લસ 8π માઇનસ 2π
એટલે થશે 9 પાઈ બાય 12 અને 12નો છેદ ઉડાડીશું. 4 તરી 12, 3 તરી 9 એટલે લાસ્ટ આન્સર આવશે આપણો 3 પાઈ બાય 4. હવે આપણે આગળ જોઈશું cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. cos ઇન્વર્સ cos પાઈ બાય 3 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2 ની કિંમત થશે પાઈ બાય 6. હવે cos અને cos ઇન્વર્સ કેન્સલ થશે કેમ કે અહીંની જે વેલ્યુ છે તે 0 થી પાઈમાં સમાવેશ થાય છે. 0 થી પાઈ એ cos ઇન્વર્સનો વિસ્તાર છે એટલા માટે પાઈ બાય 3 પ્લસ 2 છે. 2 ને આપણે કશું જ કરવાનું નથી, અહીં 2 ના 2 રવા દઈશું. હવે sin ઇન્વર્સ sin પાઈ બાય 6. જુઓ અહીં મારાથી ભૂલ થઈ ગઈ છે, અહીં સાઇન લખવાનું રહી ગયું છે અને મેં ડાયરેક્ટ વેલ્યુ મૂકી છે. એટલે પરીક્ષામાં એવી ઉતાવળ નહીં કરવાની કે ડાયરેક્ટ ઉતાવળમાં પેપર લખવામાં આવી ભૂલ થાય, જેના કારણે માર્ક કપાઈ શકે છે પછી. એટલા માટે મેં અહીં નીચે લખી દીધું છે, તમારે ઉપર જ લખવાનું છે. એટલા માટે આવી નાની નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું. પાઈ બાય 3 પ્લસ 2 સાઇન ને સાઇન ઇન્વર્સ કેન્સલ થશે કારણ કે -પાઈ બાય 2 થી પાઈ બાય 2માં આ વેલ્યુનો સમાવેશ થાય છે એટલા માટે ડાયરેક્ટ પાઈ બાય 6. હવે 2 તરી 6 પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 3. અહીં છેદ સરખો હોવાથી ઉપર સરવાળો થશે 2 પાઈ બાય 3 આપણો ફાઇનલ આન્સર આવશે. હવે અહીંયા આગળ 13મો આ MCQ છે. MCQ sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ y. હવે દેખો અહીં લખ્યું છે હોય તો. હવે અહીં વિસ્તાર પૂછ્યો છે એટલે આવશે જો આપ્યો છે sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ y. તો હવે આ વિસ્તાર પૂછ્યો છે. મેં કીધું હતું કે વિસ્તાર ખૂબ જ IMP છે એટલા માટે વિસ્તાર અને પ્રદેશ બંને કરી લેવાના તૈયાર અને દરેક વેલ્યુ છે જે વિધેયોની તે પણ તૈયાર કરવાની. તો હવે સાઇન ઇન્વર્સ એક્સનો વિસ્તાર શું છે તો -પાઈ બાય 2 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2. હવે આપણે આગળ જોઈશું 14 tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. હવે આ મેં આગળ શીખવાડી દીધું છે તેથી તમારે આ જાતે કરવાનું છે. તથા મને કોમેન્ટમાં આન્સર કહેવાનો છે અને જો ના આવડે તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હું નેક્સ્ટ વિડીયોમાં તમને કરાવી દઈશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બીજા વિદ્યાર્થી સુધી પણ મોકલો તેથી તેમને પણ હેલ્પ રહે ગણિતમાં. ના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 ગણીશું. ત્યાં સુધી બાય.